નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 25 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ આપણે શરૂ કરીએ। તો તાજેતરમાં જ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 21 ઓગસ્ટે આ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે। તો તાજેતરમાં જ વિશ્વ વરિષ્ઠ નાગરિક દિવસ 21 ઓગસ્ટે ઉજવવામાં આવ્યો। આ તો કે વરિષ્ઠ નાગરિક એટલે કે વૃદ્ધ માટેનો એક દિવસ છે। તો ખાસ યાદ રાખવું, વૃદ્ધને પ્રભાવિત કરવું અને 1991થી આ દિવસ ઉજવવામાં આવે છે 21 ઓગસ્ટના રોજ। તો ખાસ કરીને માહિતી યાદ રાખવી। ત્યારબાદ આને લગતા જ બે દિવસો બીજા જોઈ લઈએ। તો વૃદ્ધ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ 1 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે અને વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ 15 જૂને ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ 3 દિવસો યાદ રાખવા જે વૃદ્ધને લગતા છે। ત્યારબાદ આવું થોડુંક જોઈ લઈએ જે વૃદ્ધ માટે હોય। તો પ્રયાગરાજ પોલીસે વરિષ્ઠ નાગરિક માટે કઈ યોજના શરૂ કરી હતી એ તમારે કોમેન્ટ કરવાની છે। ત્યારબાદ સવેરા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની હતી ટોમિકો ઇટુકા, જે જાપાનના બન્યા હતા ને 116 વર્ષ। આપણને બધીને ખબર છે 117 વર્ષની જે સ્પેનની મહિલા હતી એમનું અવસાન થયું હતું, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ ઝારખંડ સરકારે વૃદ્ધાવસ્થા પેન્શનની ઉંમર તો કે 60થી ઘટાડીને 50 કરી દીધી હતી, જ્યારે સીએમ વાયોશ્રી યોજના તો કે મહારાષ્ટ્રએ વરિષ્ઠ નાગરિક માટે શરૂ કરી હતી, જ્યારે સીએમ વિશ્વકર્મા પેન્શન યોજના રાજસ્થાન દ્વારા શરૂ કરવામાં આવી હતી। તો ખાસ કરીને આ યોજનાઓ ચર્ચામાં રહેલી છે એ પણ યાદ રાખવી। ત્યારબાદ ઓગસ્ટ મહિનાના દિવસો જોઈ લઈએ। 1 ઓગસ્ટે 4 દિવસો ઉજવવામાં આવે છે। રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, વિશ્વ ફેફસાના કેન્સર દિવસ અને મુસ્લિમ મહિલાના અધિકાર દિવસ। 3 ઓગસ્ટે તો કે ભારતીય અંગદાતા દિવસ, 6 ઓગસ્ટે તો કે હિરોશિમા દિવસ, 7 ઓગસ્ટે 2 દિવસ રાષ્ટ્રીય હાથશાળા એટલે કે હેન્ડલૂમ ડે અને જેવલિન થ્રો એટલે કે ભાલાફેંક દિવસ ઉજવવામાં આવે છે। 8 ઓગસ્ટની વાત કરીએ તો ભારતીય છોડો આંદોલન અથવા તો ઓગસ્ટ ક્રાંતિ ઉજવવામાં આવે છે। 9 ઓગસ્ટની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 9 ઓગસ્ટે બીજો દિવસ તો કે નાગાસાકી દિવસ ઉજવવામાં આવે છે અને 10 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ સિંહ દિવસ અને વિશ્વ જૈવ બળતણ દિવસ ઉજવવામાં આવે છે। 12 ઓગસ્ટે તો કે વિશ્વ યુવા દિવસ અને વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે। 13 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ અંગદાન દિવસ। 14 ઓગસ્ટની વાત કરીએ તો ભાગલા ભયાનકતાની સ્મૃતિનો દિવસ નરેન્દ્ર મોદીએ જાહેર કર્યો હતો 2021થી ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખવું। 19 ઓગસ્ટની વાત કરીએ તો વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને વિશ્વ માનવવાદી દિવસ અને સંસ્કૃત દિવસ, કારણ કે સંસ્કૃત દિવસ શ્રાવણ પૂર્ણિમાને ઉજવવામાં આવે છે એટલે 19 ઓગસ્ટે આ વખતે ઉજવવામાં આવ્યો હતો, તો આની નોંધ લેવી। 20 ઓગસ્ટની વાત કરીએ તો ગુડવિન ડે, રિન્યુએબલ એનર્જી ડે અને વર્લ્ડ મચ્છર ડે ઉજવવામાં આવે છે। 23 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય અવકાશનો દિવસ, આપણે આના વિશે ચર્ચા કરી ચૂક્યા છે, તો ખાસ ઓગસ્ટ મહિનાના દિવસો યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે કયા દેશમાંથી તેના કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે? તો તાજેતરમાં બ્રાઝિલમાંથી પોતાની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી છે। એક્સ એટલે એનું જૂનું નામ તો કે ટ્વિટર છે, તો એને પોતાની કામગીરી તો કે બ્રાઝિલમાંથી સ્થગિત કરવાની જાહેરાત કરી છે। શા માટે? તો કે સેવા શરૂ રહેશે, એટલે કે એપ્લિકેશન ત્યાંના લોકો વાપરી શકશે પણ ત્યાં ઓફિસ એની છે એ બંધ કરી દેશે, કારણ કે બ્રાઝિલના સુપ્રીમ કોર્ટના જે જજ છે એલેક્ઝાન્ડર ડી મોરિસ એના કહેવાથી આ કરવામાં આવ્યું છે। તો કંઈક હશે, વધારે ડિટેલમાં આપણે ચર્ચા નથી કરવી આના વિશે, કારણ કે પૂછાય તો આવી રીતના જ પૂછાય પ્રશ્ન। જ્યારે બ્રાઝિલની વાત કરીએ તો કેપિટલ બ્રાઝિલ છે, ચલણ તો કે બ્રાઝિલિયન વાસ્તવિક છે અને પ્રમુખ તો કે લુલા દા સિલ્વા છે। તો ખાસ કરીને યાદ રાખવું બ્રાઝિલ વિશે। તો તાજેતરમાં પીએમ મોદીએ કયા દેશના 4 મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબને ભેટ આપી છે? તો યુક્રેનને ભેટ આપી છે 4 મોબાઈલ હોસ્પિટલ। તો તાજેતરમાં પીએમ મોદીએ યુક્રેન દેશના 4 મોબાઈલ હોસ્પિટલ ભીષ્મ ક્યુબ જેને ઓળખવામાં આવે છે એને ભેટ આપી છે। શા માટે ભેટ આપી છે? કારણ કે ત્યાંના પ્રવાસે છે પીએમ નરેન્દ્ર મોદી તો કે પોલેન્ડ પ્લસ તો કે યુક્રેનના પ્રવાસે ગયા છે। પોલેન્ડથી ટ્રેનમાં બેસીને યુક્રેન ગયા હતા અને યુક્રેન જનાર પ્રથમ ભારતીય પીએમ છે, એટલે કે પ્રથમ ભારતીય વડાપ્રધાન છે, તો ખાસ આની પણ નોંધ લેવી। ત્યારે ભીષ્મ ક્યુબ હોસ્પિટલ તેને આપ્યા છે, તેનું જૂનું નામ તરીકે શું ઓળખવામાં આવે છે? તો કે આરોગ્ય અથવા તો આરોગ્ય મૈત્રી ક્યુબ તરીકે પણ એને ઓળખવામાં આવે છે। આ હમણાં જ લેન્ડ કર્યા હતા આગ્રા ખાતે, ત્યારે આપણે ચર્ચા કરી હતી આ ભીષ્મ ક્યુબની। તો ભીષ્મ ક્યુબ એટલે ભીષ્મ એટલે કે ભારતીય હેલ્થ ઇનિશિયેટિવ ફોર સ્ટોન હેલ્થ જે મિત્ર છે એનું નામ,
અને 12 માણસો અથવા તો 12 માણસોને એમાં એની સારવાર કરી શકાય છે. આવી રીતના તો કે 200 માણસને જે હાનિ પહોંચી હોય અથવા તો એને સારવાર થઈ શકે છે આ ભીષ્મ હોસ્પિટલમાં અથવા તો મોબાઈલ હોસ્પિટલમાં આની સારવાર થઈ શકે છે. આવી રીતના બનાવવામાં આવ્યા છે. હરતી ફરતી હોસ્પિટલ તરીકે તમે ઓળખી શકો છો આને. જ્યારે યુક્રેનની વાત કરીએ તો કેપિટલ કીવ છે, સલન તો કે રિવનિયા છે અને પ્રમુખ તો કે વોલોડિમીર ઝેલેન્સ્કી છે. તો ખાસ યુક્રેન વિશે. ત્યારબાદ પોલેન્ડ પર ગયા હતા તો કેપિટલ વર્સો છે, સલન તો કે પોલિસ ઝલોટી છે અને પ્રમુખ તો કે એન્ડ્રેસ ડુંકા છે અને પીએમ તો કે ડોનાલ્ડ ટસ્ક છે. તો ખાસ કરીને આ બંને દેશના પ્રવાસે છે. જ્યારે યુક્રેન ને રશિયાનું યુદ્ધ હાલે, પહેલાં રશિયા ગયા હતા પછી યુક્રેન ગયા હતા. તો કંઈક ખીચડી આપણે એના વિશે ચર્ચા નથી કરવી. ત્યારબાદ દક્ષિણ એશિયાનું સૌથી ઊંચું સ્કાયડેક ક્યાં બાંધવામાં આવ્યું છે? તો બેંગ્લોર ખાતે બાંધવામાં આવ્યું છે. તો તાજેતરમાં દક્ષિણ એશિયાનું સૌથી ઊંચું સ્કાયડેક છે બેંગ્લોર ખાતે બાંધવામાં આવ્યું છે. આ તો કે એક પ્રકારનું ટાવર છે જેના ઉપરથી તમે એટલે કે 250 મીટર ઊંચું ટાવર છે એમ માની શકો તોય હાલે. અને આખું શહેર છે જે બેંગ્લોર એને 360 ડિગ્રી ત્યાંથી જોઈ શકાય છે અને 500 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. તો આવું દક્ષિણ એશિયાનું સૌથી ઊંચું છે એટલા માટે ખાસ યાદ રાખવું બેંગ્લોરમાં ખોલવામાં આવ્યું છે. ત્યારબાદ આવું થોડુંક સરસામાં રહેલું જોઈ લઈએ તો લદ્દાખના ન્યુમામાં વિશ્વનું સૌથી ઊંચું ફ્લાઇટ એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું અને વિશ્વનું સૌથી ઊંચું રેતીનો કિલ્લો બાંધવામાં આવ્યો હતો ડેનમાર્ક ખાતે. જ્યારે વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ તો કે જમ્મુ કાશ્મીરમાં સિનાબ નદી પર બનાવવામાં આવ્યો હતો. અને વિશ્વનું સૌથી ઊંચી વેધશાળા તો કે સિલીમાં બનાવવામાં આવી હતી. કેના સહયોગથી બને છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ દક્ષિણ એશિયાનું સૌથી મોટું દારૂગોળા અને મિસાઇલ સંકુલ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે યુપીના કાનપુરમાં. અને ભારતીય પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ તો કે બેંગ્લોર ખાતે લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે બેંગ્લોર તો કે વર્લ્ડ સિટી કલ્ચર ફોરમમાં જોડાનાર પ્રથમ ભારતીય શહેર બન્યું હતું અને દેશનો પ્રથમ AI અને રોબોટિક ટેકનોલોજી પાર્ક જેને તો કે અટ્રાક તરીકે ઓળખવામાં આવે છે જે બેંગ્લોરમાં શરૂ થઈ ગયો છે. ત્યારબાદ ભારતની પ્રથમ ડિજિટલ વોટર બેંક જે ક્યુવાયરન્સમાં ઓળખવામાં આવે છે બેંગ્લોરમાં લોન્ચ કરી હતી. અને દેશનું પ્રથમ ભૂગર્ભ પાવર ટ્રાન્સફોર્મર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો કે બેંગ્લોર ખાતે. જ્યારે ભારતની પ્રથમ ડ્રાઇવિંગ વિનાની મેટ્રો ક્યાં દોડાવવામાં આવી હતી? તો કે બેંગ્લોર ખાતે. અને ભારતનું પ્રથમ સ્વદેશી માનવ રહિત બેંગ્લોરમાં FWD-200B બેંગ્લોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું જે ભારતનું પ્રથમ સ્વદેશી માનવ રહિત બોમ્બ હતો. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ તાજેતરમાં જ આયોજન લોઝેન્સ ડાયમંડ લીગ નીરજ ચોપડાનું સ્થાન કયું રહ્યું છે? તો દ્વિતીય નંબર ઉપર આવ્યા છે અથવા તો સિલ્વર મેડલ લઈને આવ્યા છે. તો તાજેતરમાં જ આયોજન લોઝેન્સ ડાયમંડ લીગમાં નીરજ ચોપડા બીજા નંબર ઉપર રહ્યા છે અને સિલ્વર મેડલ લઈને આવ્યા છે. જ્યારે આપણે બધીને ખબર છે પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ લઈને આવ્યા છે. આમાં એક ખૂબી છે કારણ કે પહેલા નંબર એટલે કે ગોલ્ડ મેડલ તો કે ગ્રેનાન્ડ એન્ડર્સ પિચલ લઈને આવ્યા છે જે ગેનાર્ડના છે. એ પેરિસ ઓલિમ્પિકમાં એ બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા હતા જે નીરજ ચોપડાથી એક સ્ટેપ પાછળ હતા. અને આમાં તો કે ગોલ્ડ મેડલ લઈને આવ્યા છે જે નીરજ ચોપડાથી એક સ્ટેપ આગળ રહી ગયા છે. તો ખાસ કરીને આ એમના કેટલા મીટર ભાલું ફેંક્યું તો નો યાદ રહેશે તો એ ચાલશે. આવી રીતના છે તો યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કઈ સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ગિરીશ શાહનું નિધન થયું છે? તો તે CSIRના હતા જનરલ ડિરેક્ટર. તો તાજેતરમાં CSIRના સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ગિરીશ શાહનું નિધન થયું છે. 68 વર્ષની વયે અવસાન થયું છે અને 2014માં તો કે તેને વિજ્ઞાન રત્ન પુરસ્કાર મળ્યો હતો. તો ખાસ કરીને આ માહિતી નોંધવી. ત્યારબાદ CSIRની વાત કરીએ તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચ એનું ફૂલ ફોર્મ થાય છે જેમની રચના તો કે 1942માં થઈ હતી અને હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે અને DG હાલના તો કે N કલાન્સવી છે. તો ખાસ કરીને આના જે અધ્યક્ષ હોય એ PM પોતે હોદ્દાની ઉપર હોય છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. ત્યારબાદ થોડાક અવસાનો જોઈ લઈએ કારણ કે નિધનનો પ્રશ્ન આવ્યો છે. તો રાકેશ પાલ જે ભારતીય કોસ્ટ ગાર્ડના DG હતા 25માં નંબરના એનું અવસાન થયું છે. રાકેશ નારાયણ અગ્રવાલ જે અગ્નિમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા હતા એમનું. નટવરસિંહ ભૂતપૂર્વ વિદેશ પ્રધાન રહી ચૂક્યા છે જેમની આત્મકથા એક જીવન પૂરતું નથી એમનું અવસાન થયું છે તાજેતરમાં જ. સાલરંગ માર્શલ જે મિસ ક્લીન તરીકે ઓળખાતા હતા જે મેઘાલયના ભૂતપૂર્વ CM રહી ચૂક્યા છે એમનું. અને બૃહદેશ્વર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ CM રહી ચૂક્યા છે આનું.
અને શોભના રનાડે જે ગાંધીવાદી સમાજ સુધારા હતા. જ્યારે યામિની કૃષ્ણમૂર્તિ ભારતનાટ્યમ સાથે સંકળાયેલા હતા એમનું, અને અંશુમન ગાયકવાડ ક્રિકેટર હતા. પંડિત રાજેન્દ્ર તારાનાથ સરોદવાદક હતા. કમલા બેનીવાલ રાજસ્થાનના પ્રથમ મહિલા રહી ચૂક્યા હતા. અને સુશીલ મોદી જે બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. ત્યારબાદ સલામ બિન રજાક જે પ્રખ્યાત ઉર્દૂકાર હતા. પીટર હિક્સ બ્રિટનના ભૌતિક શાસ્ત્રી હતા. પોલ એલેક્ઝાન્ડર અમેરિકન ધ મેન ઇન ધ આર્યન લંગ તરીકે પ્રખ્યાત હતા. અને ગઝલ ગાયક પંકજ ઉદાસ દેશના સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર દત્તાજીરાવ ગાયકવાડ. જ્યારે ભારતીય પ્રથમ મૌલિક ગર્ભનિરોધક ગોળી શૈલીની શોધ કરનાર ડૉક્ટર આર નિત્યાનંદ. શાસ્ત્રીય ગાયક પ્રભા અત્રે જે કિરાના ઘરાનાના હતા. મનુવલ રાણા જે મહાન ઉર્દૂ ગાયક. ઇબ્રાહિમ રાઇસી જે ઈરાનના પ્રમુખ હતા એટલે કે રાષ્ટ્રપતિ હતા. તો આ તાજેતરના અવસાનો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડનો દરજ્જો કોને મળ્યો છે? તો અમૂલને મળ્યો છે આ દરજ્જો. તો તાજેતરમાં જ વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડનો દરજ્જો અમૂલ લઈ ગયું છે. તો બ્રેન્ટ ફિનાન્સ ફૂડ એન્ડ ડ્રિંકનો 2024નો જે રિપોર્ટ આવ્યો એમાં 100%માંથી 91% લઈ અને AA+નો રેટિંગ લઈ અને અમૂલ તો કે ટોચ ઉપર છે ભારતમાં. જ્યારે વેન્યુઅલ રેસની વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડની જે નેસ્લે બ્રાન્ડ છે એ પ્રથમ નંબર ઉપર છે. તો આ બેના મિલિયનમાં ડેટા આપેલા હતા એ આપણને યાદ નથી રાખવાના. ભારતની વાત કરીએ તો અમૂલ અને વિશ્વમાં વાત કરીએ તો નેસ્લે. જ્યારે અમૂલ વિશ્વમાં કેટલામાં સ્થાને છે? તો 100 કંપનીમાંથી તો કે ભારતની 4 કંપનીઓને સ્થાન મળ્યું છે. અમૂલ 22મા નંબર ઉપર, બ્રિટાનિયા જે 68 નંબર ઉપર, મધર ડેરી જે 87 નંબર ઉપર અને નંદિની છે જે 95 નંબર ઉપર છે. તો ખાસ કરીને આ ચારેય કંપનીઓ વિશે માહિતી થોડી લઈ લેવી. ત્યારબાદ ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લિંગ ઈસ્ટ ઝોનનું છે જે 2024નું તાજેતરમાં ક્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે? તો પટના ખાતે આનું આયોજન થવાનું છે. તો ખેલો ઇન્ડિયા અસ્મિતા યોગાસન લિંગ ઈસ્ટ ઝોન 2024નું તાજેતરમાં જ પટના ખાતે આયોજન કરવાનું છે. યોગાસન લિંગ છે ખાસ યાદ રાખવું. જે 22થી 24 ઓગસ્ટ 2024 દરમિયાન આનું આયોજન થશે. ક્યાં? તો કે પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે પટના ખાતે, ત્યાં આનું આયોજન થશે. અને પાટલીપુત્રની રચના કોને કરી હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે, કારણ કે ઇતિહાસમાં તમે ભણતા જ હશે. જ્યારે પૂર્વના 12 દેશો આમાં ભાગ લેશે અને 500 મહિલાઓ ખેલાડી આમાં ભાગ લેશે. તો ખાસ કરીને યાદ રાખવું અસ્મિતા યોગાસન લિંગ. ત્યારબાદ ખેલો ઇન્ડિયા ચર્ચામાં રહ્યું છે તો 4 જોઈ લઈએ. તો ખેલો ઇન્ડિયા જે પેરા ગેમ હતી એ ફર્સ્ટ તો કે નવી દિલ્હી ખાતે રમાઈ હતી, પહેલી વખત રમાઈ છે. જેનો માસ્કોટ ઉજ્જવલા હતો અને ટોપ ઉપર તો કે હરિયાણા રહ્યું હતું. જ્યારે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ જે 6ઠી આવૃત્તિ હતી તમિલનાડુમાં યોજાઈ હતી. વીર મંગાઈ જેનો માસ્કોટ હતો અને ટોપ ઉપર તો કે મહારાષ્ટ્ર રહ્યું હતું. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની વાત કરીએ તો 4થી આવૃત્તિ હતી. લદ્દાખ પ્લસ જમ્મુ કાશ્મીરમાં રમાઈ હતી. સીન અથવા તો શાન તેમનો માસ્કોટ હતો. ટોસ ઉપર તો કે આર્મીની ટીમ રહી હતી. અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની વાત કરીએ 100થી આવૃત્તિ હતી. આસામમાં રમાઈ હતી. અષ્ટલક્ષ્મી તેમનો માસ્કોટ હતો. જ્યારે ટોસ ઉપર તો કે ચંદીગઢ યુનિવર્સિટી રહી હતી. તો ખાસ કરીને યાદ રાખવી આ ખેલો. ત્યારબાદ તાજેતરમાં જ ગાંધીયન સ્ટેટમેન્ટ ઓફ બિહાર નીતિશ કુમાર નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો અશોક ચૌધરી અને સંભવી ચૌધરી બંને દ્વારા લખવામાં આવ્યું છે. નીતિશ કુમારથી તમને બધીને જ ખબર પડી જશે. બિહારના જે સીએમ છે એના ઉપર આ પુસ્તક લખાયેલું છે. તો તાજેતરમાં જ ગાંધીયન સ્ટેટમેન્ટ ઓફ બિહાર નીતિશ કુમાર નામનું પુસ્તક તો કે અશોક ચૌધરી અને સંભવી ચૌધરી દ્વારા લખવામાં આવ્યું છે. અને આનું વિમોચન તો કે રાજેન્દ્ર વિશ્વનાથ અલ્લેકર જે બિહારના ગવર્નર છે એના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને એનું વિમોચન થયું છે તો યાદ રાખવું. ત્યારબાદ આવા જ થોડાક ચર્ચામાં રહેલા પુસ્તકો જોઈ લઈએ. તો પરિમલ નથવાણી હમણાં જ ગીરના કોલ એવું પુસ્તક લખ્યું હતું ગીરના સિંહ ઉપર. અને સંદીપ્તા ગુપ્તા સેનગુપ્તા જે બેન્કિંગ રોડ એન્ડ બેરિયર્સ. જ્યારે આર બાલ સુબ્રમણ્યમ પાવર ઇન ધ લીડરશિપ લેંગિંગ ઓફ નરેન્દ્ર મોદી નામનું પુસ્તક. પિયુષ પાંડે તો કે મનોજ બાજપાઈ ધ ડિફેન્ટિવ બાયોગ્રાફી. અને ટીમ વોકર ધ પિક્સેલ ઓફ ભોપાલ. જ્યારે આર અશ્વિની તો કે આઈ હેવ ધ સ્ટડી ઇન ધ કટી ક્રિકેટ સ્ટોરી. અલ્પના કિલાવાલા તો કે અ ફ્લાઇન ઓન ધ આરબીઆઈ વોલ. બ્લેક ગ્રેસ તો કે સોર્સ કોડ. સેન વોટર્સ જે વિજેતાની માનસિકતા. પીએસ શ્રીધરન પિલ્લે જે ગોવાના ગવર્નર છે એના દ્વારા તો કે ગોવાની સ્વર્ગીય ટાપુઓ. અને દવરી સુબ્બારાવ એટલે કે ડી સુબ્બારાવ માત્ર એક ભાડલી. તો ખાસ કરીને આ ચર્ચામાં રહેલા પુસ્તકો પણ યાદ રાખવા.
ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે મહિલાઓ ગ્રાહકો માટે અવની સેવિંગ એકાઉન્ટ લોન્ચ કર્યું છે? તો બંધન બેંક દ્વારા આવું કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં જ બંધન બેંકે જે મહિલાઓ ગ્રાહકો માટે અવની સેવિંગ એકાઉન્ટ લોન્ચ કર્યું છે. આમાં તો કે મહિલાઓનો એક ક્રાઇટેરિયા છે, જેના ખાતામાં તો કે 25,000 રકમ રાખવી જ પડે એવો ક્રાઇટેરિયા છે, જેને લાભે ઘણા મળે છે. તો કે એરપોર્ટ ફ્રી લોન્ચ પ્રવેશ, 10 લાખની દુર્ઘટનામાં વીમાનું કવચ પણ મળી શકે છે અને ઘણી સુવિધા મળે છે. આ બંને હાઇલાઇટ હતી, તો ખાસ કરીને યાદ રાખવી. જ્યારે 25,000 તો કે ખાતામાં રાખવા જરૂરી છે અને મહિલાઓ આવું ખાતું ખોલાવવા માગે તો જ ખોલી આપે છે, ધરાડ એવું કંઈ નથી. તો ખાસ કરીને અવની સેવિંગ એકાઉન્ટ તો કે બંધન બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બંધન બેંકની વાત કરીએ તો 2015માં તેમની રચના કરવામાં આવી હતી. મુખ્ય મથક કોલકાતા ખાતે અને અધ્યક્ષ તો કે ડૉક્ટર અનુપમ કુમાર સિન્હા છે. તો ખાસ કરીને આ પોઈન્ટો નોંધવા. તો આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રો સુધી ચેનલને વધારેમાં વધારે શેર કરો, જેથી લોકો સબસ્ક્રાઈબ કરે અને આ માહિતીનો લાભ લઈ શકે છે. કારણ કે રિવિઝન એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. વાંચી લેવાથી કંઈ યાદ નથી રહેતું. જ્યારે પરીક્ષામાં જાઓ તો એ તમને અનુભવ થઈ જાય. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.